मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समौरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्ण જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે। અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મા મિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર। પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 25, 24મા પત્રમાં જીવાજીવ વિભક્તિ ઉત્તરાધનજી સૂત્રના આધારે એના અનુવાદ જે કંઈ હતું તે આપણે યથાશક્તિ વિચાર્યું। હવે ક્રમાંક 25, પહેલું વચન છે, પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે। પહેલું જ વચન પ્રમાદ આવ્યું। મોક્ષમાળામાં આપણે શિક્ષાપાઠ 50 આખો પ્રમાદ વિશે વિચાર્યો છે। પ્રમાદની વ્યાખ્યા પણ જાણીએ છીએ। ઘણી બધી રીતે મૂક્યું છે। જ્ઞાની પુરુષોએ જ્યાંથી ત્યાંથી જીવને અપ્રમત્ત થવા માટે, પ્રમાદ રહિત થવા માટે જ્યાં ત્યાં ઠામ બધો જ બોધ મૂકેલો છે, પણ જીવ આચરણવામાં ખબરની ગડબડ કરે છે। વત્તા મદ, પ્રકૃષ્ટપણે ઉત્કૃષ્ટપણે, મદ ચૂકી જવું, પોતાને મળેલું સ્વરૂપ તો છે જ, સ્વભાવ તો છે જ, પોતે ગબડી પડે છે, પોતાના પદથી ચ્યુત થઈ જાય છે, ભ્રષ્ટ થઈ જાય છે, પોતે જ્યાં ઊભે છે, બેસે છે, જે કાંઈ કરે છે તેમાંથી પડી જાય છે, બેલેન્સ ચૂકી જાય છે, સંતુલન ગુમાવે છે। તેવું જ છે કે જ્યાં જાય છે ત્યાં આત્માને સ્વરૂપ તો છે જ, પણ સ્વરૂપમાં રહેતો નથી, સ્વરૂપનું વિસ્મરણ થઈ ચાલ્યું છે, અનંતકાળથી થઈ ગયું છે, અને તેને કારણે જ આ બધી ગરબડ, પરિભ્રમણ, ગોટાળા છે। તો પ્રમાદને લીધે જ આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે। એવું પ્રમાદ શું? તો કે પોતાનું જ સ્વરૂપ પોતાને ભૂલી ગયો, એથી વિશેષ, એથી મહત્વનો, એથી રૂડો કે ભૂંડો, અહીંયા તો ખરાબ કેવો છે, એવો પ્રમાદ શું હોઈ શકે, એવો ગુનો શું હોઈ શકે કે પોતાને ભૂલી જાય। એક આપણે દૃષ્ટાંત આવે છે કે ઉજાણી કરવા ગયેલા, પિકનિકમાં ગયેલા, બધા એકબીજાને કહે છે તું ગણી જો, મારે ભૂલ આવે છે, પછી એકબીજાને ગણે, બીજાને ગણે, પણ પોતાને ગણે નહીં કે હું 7મો કે હું 9મો, અને ગરબડ થાય। અને પછી કોઈ જ્ઞાની પુરુષે, શાણા પુરુષે કહ્યું કે અરે તું તને જ ભૂલી જાય, જે ગણે છે તે પોતાને ગણતા નથી। હવે સમય બદલાયો છે, આપણે સ્માર્ટ થઈ ગયા, ચતુરાઈ આવી ગઈ છે, લૌકિક વધારે ચતુરાઈ આવી ગઈ છે, વ્યવહારિક ચાતુર્યનો કોઈ પાર નથી, સ્ટ્રીટ સ્માર્ટનેસનો પાર નથી, એટલે પહેલાં બધા પોતાને જ ગણી લે છે। પોતે ભૂલાઈ જાય તો, પોતે રહી જાય તો, એટલે પ્રથમ પોતે છે તો બધું છે, એ પરમાર્થમાં પણ બોધ લેવાનું છે। તો પ્રમાદ શેમાં આપણે એટલો બધો કરી નાખીએ છીએ? તો જાણીએ છીએ કે પહેલું તો નિદ્રા દેવી એવી છે કે થોડુંક બાકી રહી જાય છો, બીજે દિવસે ગમે તેમ કરીને ડબલ કે વધારે સાટું વાળી દે, ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછી આવે। એટલે દરરોજની 8 કલાક ગણીએ તો આપણા કુલ આયુષ્યનો 3જો ભાગ તો પૂરા પ્રમાદમાં નિદ્રા ખાતે જાય છે। કોઈ 6 કલાક ઊંઘતું હોય તો એનો 4થા ભાગનું આયુષ્ય તો એમાં જાય છે। આજે 92 વર્ષનું આયુષ્ય હોય તો 23 વર્ષ, અથવા તો એને 4થો ભાગ કરો, અગર 3જો ભાગ કરો તો એટલા વખત તો એના પ્રમાદમાં જ જતા રહ્યા। એટલે કોઈ આયુષ્ય પૂછે તો 3-4થા ભાગનું ઓછું કહેવા જેવું છે કે તો ઊંઘમાં ગયું, તો પ્રમાદ વધુ કરીએ છીએ। બીજું શું છે? તો કે દર્શનાવર્ણીય કર્મના ઉદયથી પણ ઊંઘ આવે છે અને પ્રમાદ થઈ જાય છે। એથી પણ વિશેષ શું છે? તો કે કેટલાક જીવને ધર્મનો આદર જ હોતો નથી। કોઈ પણ ધર્મ અથવા ધર્મ જેવું કંઈક છે, કરવું જોઈએ, ધર્મ કોને કહેવાય, બધા મંડી પડ્યા છે, ઘણા મંડી પડ્યા છે, સાચું છે કે ખોટું, કરવા જેવું છે કે નહીં, શું કામ કરવું જોઈએ, ખરેખર ધર્મનું સ્વરૂપ શું છે, ધર્મ કોને કહેવાય, એ બધા જ વિચાર કે ભાવ કરતા નથી, અને એમ જ ગુમાવી દે છે આયુષ્ય। તો એ
ધર્મનો અનાદર, એક તો પોતે વિચાર ઉહાપો કરતા નથી, વળી બીજા કોઈ કરે છે તો એના પ્રત્યે જિજ્ઞાસા નથી અથવા શુભેચ્છા પણ નથી કે હું નથી કરતો કરી શકતો પણ તું કરે છે તો સારી વાત છે. અગર તો ધર્મ તો આદરણીય જ છે, કરવો જ જોઈએ, આચરણીય છે, પણ અમે કરતા નથી, કરી શકતા નથી અથવા હજુ ઉંમર થઈ નથી, પછી કરીશું વગેરે એમ કે કહીને ટાળી દે છે. તો ધર્મ પ્રત્યે જે આદર ભાવ જ નથી, ઉત્સાહ ઉલ્લાસ જ નથી અને બીજાને પણ પાડી દે છે, નિરાશ કરી દે છે, એક નંબરનો પ્રમાદ છે. મોટા ભાગના જીવો આજે બહુમતી ગણવા જાઓ, મત લ્યો તો આખું જગત ધડકૂટમાં પડ્યું છે. પ્રભુશ્રીજી કહે છે, કૃપાદેવ વળી એમ કહે છે કે આખું જગત અને બધા જીવો પ્રપંચે આવરેલું આખું વયું જાય છે. પ્રપંચ 5 ઇન્દ્રિયના વિષયમાં જ ગળાડૂબ છે. બસ મનજીભાઈ, મન જેમ કે તેમ કરવાનું. અને મન કોનો અધિષ્ઠાતા છે તો કે 5 ઇન્દ્રિયોનો. તે જેમ નચાવે તેમ નાચે છે, બાકી વાતમાં માલ નથી. માલમ માલ જે આત્મા છે તેને ભૂલી ગયા છે. તો ધર્મનો અનાદર કેટલી વખત કોઈને કરવા પણ ન દે, અંતરાયભૂત થાય તો એ પણ પ્રમાદ છે, મોટો પ્રમાદ છે, ગાઢ પ્રમાદ છે. તો આ ધર્મનો અનાદર ન હોવો જોઈએ. વળી કોઈ કરતું હોય તો એને ઉન્માદ આવી જાય છે, ઉન્મત્તા આવી જાય છે કે હું કેટલું ધર્મ ધ્યાન કરું છું, હું કેટલું ક્રિયાકાંડ કરું છું, હું કેટલું પૂજા વગેરે કરું છું, મને કેટલું વિધિ વિધાન આવડે છે, મારા કેટલો બધો સમય એમાં જાય છે. અથવા હવે આપણે પામી ગયા, તરી ગયા, હવે શું કરવાનું બાકી છે. તો એ ઉન્માદ છે, હજુ ધર્મનું સ્વરૂપ તો સમજ્યા નથી. ધર્મ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, સત્સંગ કોને કહેવાય, એની સ્વરૂપની સમજણ નથી, એનું સ્વરૂપ જ સમજાયું નથી. અને વળી કહે છે કે અમે તો ધર્મ ધ્યાન કરીએ છીએ. તો એ પણ ઉન્માદ છે. એટલે પ્રમાદના લક્ષણ હેમચંદ્રાચાર્યજીએ 8 પ્રકારે મૂક્યા છે, બીજા જ્ઞાની પુરુષોએ 5 મૂક્યા છે. મુખ્ય 5, પછી 8, પછી 15 અને ગોમટસારમાં નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ 37,500 ભેદ મૂક્યા છે. આ મુખ્ય તો 5 વાત જ છે. એમાં એક આપણે ઊંઘ લીધી તે, બીજું તો કે 5 ઇન્દ્રિયના વિષય, ત્રીજું તો કે તેને હિસાબે શુભાશુભ ભાવ થાય, ગમતું અણગમતું થાય. તો જે કશાય ભાવ થાય છે, ગમતું નથી, યોગ્ય અયોગ્ય લાગે છે, શુભ અશુભ લાગે છે, સારું નરસું થાય છે, પરિણામ ઊંચા નીચા થાય છે, અસ્વસ્થતાને આરાધે છે, તો એ બધું કશાયનું પરિણામ છે અને કશાયનું કારણ છે. તો તે પણ પ્રમાદ છે. એટલે નિદ્રા, પછી વિષય, કશાય, વળી જીવ કાંઈ ને કાંઈ વાત કર્યા કરે છે, કથા કર્યા કરે છે. તે કથાનું નામ બીજું કાંઈ નથી પણ વિકથા છે. કાં તો પોતે પોતાની માંડે, કાં બીજાની માંડે, કાં તો આત્મશ્લાઘા હોય, કાં તો બીજાની નિંદા હોય, અથવા ભાઈઓ બહેનોની વાત કરે, બહેનો ભાઈઓની વાત કરે, સ્ત્રી કથા, પુરુષ કથા, પછી ઘરનાની વાત કરે, બહારનાની વાત કરે, પછી દેશ કથા. કાંઈ ન મળે તો પોતાના દેશની માંડે, રાષ્ટ્ર પ્રેમ ઉભરાઈ જતો હોય, રાષ્ટ્રનું ગૌરવની વાત કરે, કાં તો બીજાના દેશની વાત કરે, વિદેશમાં આમ ને વિદેશમાં તેમ. તો આ દેશકથા છે. વળી રાજકથા, કાંઈ ન સૂજે તો પોલિટિક્સમાં પડે અને રાજકથા કે રાજનું આમ થયું, રાજાનું આમ થયું, રાજાશાહી ગઈ તો લોકશાહીમાં આમ થયું, આપણા દેશમાં આમ થયું, US પ્રેસિડેન્ટ આમ છે, US ઇકોનોમી આમ છે, USમાં ઇલેક્શન ચાલે છે, વગેરે વગેરે એવા ભાવ કરી નાખે. તો એ બધું શું છે તો કે ન્યૂઝપેપર વાંચે છે, વર્તમાનપત્ર ખરેખર તો વૈરાગ્ય પત્ર છે, પણ તે પ્રત્યે જીવનો લક્ષ નથી અને મોટે ભાગે પ્રમાદમાં સમય કાઢી નાખે છે. પછી એની ચર્ચા ચાલે છે, ટેલિવિઝન પર ન્યૂઝ જોયા હોય તો એ ચાલે છે, ઇન્ટરનેટ પર બેઠા હોય તો એ ચાલે છે. આ બધું છે શું તો કે નથિંગ બટ પ્રમાદ. પ્રમાદ, પ્રમાદને પ્રમાદ, આત્માને ભૂલીને, આત્માના સ્વરૂપને ભૂલીને, આત્માની કથા વૃત્તાંત કયા સિવાય કોઈ આત્મા, અગર તો પરમાત્માની વાત સિવાયનું જે કંઈ થાય છે તે બધો જ પ્રમાદ છે. ભગવાને તો ત્યાં સુધી કીધું છે કે ભગવાનની વાત કરતાં, જોતા, સાંભળતા, ટીવી પર કે DVD કે કાંઈ પણ બીજું જોતા કે જૂની કંઈ મૂવી કે એમાં પણ સ્ક્રીન પર જોતાં જોતાં જે કંઈ ભાવ આવે કે આમાં ભગવાનનો હાથ કપાઈ ગયો, માથું કપાઈ ગયું, કે અહીંયા વાંકું છે, ત્રાંસું છે, અગર તો માણસો ઓછા છે કે વધારે છે, અગર તો આ ઝાંખું આવ્યું છે કે સારું આવ્યું છે, આ બધો ભાવ પણ ભગવાનની ભાષામાં, એની પરિભાષામાં એને વિકથા જ કહી છે. કેમ કે શુદ્ધાત્માની, શુદ્ધાત્મા દ્રવ્યની, સ્વભાવની વગેરે વાત મૂકીને, ધર્મ ભક્તિની વાત મૂકીને, ધ્યાન સંબંધી, જ્ઞાન સંબંધી વાત કરવાની બદલે જીવ આડી અવળીમાં પડી ગયો. આ ફ્રેમ સુંદર લાગે છે, આ અક્ષર સુંદર છે, આ ફોન્ટ ફાઇન આવ્યા છે,
તે બધું પણ ભગવાને તો વિકથા ખાતે જ ખતવ્યું છે. એટલે કહેવાય જાય છે કે આપણા રોજબરોજના રૂટીનમાં આવું વિકથા ખાતેનો વખત ઘણો જતો રહે છે, તો ભગવાન કહે છે પ્રમાદ કરવા જેવું નથી. આ પ્રમાદે જ દીધા છે આપણી ભાષામાં કે મદ વિષય કથા વિકથા સ્નેહ નિદ્રા તે બધા પ્રમાદ છે. પાડંતી સંસારે જીવને સંસારમાં રાખે છે અને બેઠો ઊભો થયો હોય તો પાડી દે છે, પછાડી દે છે, માટે કરવા જેવું નથી. જે પહેલું છે એ છેલ્લે લઈએ છીએ કે મદ શું, તો કે અભિમાન આવે છે તે. હું કંઈક પણ જાણું છું, સમજું છું, એ એક પ્રકારનું મોટામાં મોટું અભિમાન છે. કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ કળા હોય, કોઈ પણ ફેકલ્ટી, કોઈ પણ વસ્તુમાં એમ થાય કે મને આવડે છે, મને ખબર છે, એટલે તરત જ બીજાનું ઓછું લાગે, ઓછું સારું લાગે, માઠું લાગે, ઓછું લાગે, અને ઓછું ને ઓછું લાગે. અધૂરપને કારણે કહેવાય જાય, અરે મારા જેવી ચા પણ કોઈક જ બનાવે છે, મારા જેવી આ સ્વીટ કોઈક જ બનાવે છે, અથવા તો મને આ આવડે છે, એવું કોઈ પણ બાબતમાં હોય. મારું ડ્રાઇવિંગ સરસ, એમ જ્યાં વિચારે ત્યાં પણ એ અભિમાન છે. તો આ તો નાનું અભિમાન છે. તો પછી મોટા જે મદ કીધા છે, જાતિનો, બળનો, કુળનો, રૂપનો, સૌંદર્યનો, વિદ્યાનો, જ્ઞાનનો, તે તો ક્યાં જાય? તો એમાંનો એક પણ મદ હોય તો સમ્યક દર્શન થતું નથી, આત્મજ્ઞાન થવા દેતું નથી. માટે મદ પ્રમાદ છે, અને પ્રમાદ અભિમાન પ્રમાદ છે. છાકટો થઈને ફરે છે, ઉન્મત્ત થઈને ફરે છે, પોતાના સ્વરૂપમાં રહેવા દેતો નથી, સ્વરૂપથી જ જ્યોત કરાવે છે, ભ્રષ્ટ કરાવે છે. એટલે પોતાના સ્વરૂપની ખુરશી ડગમગી જાય છે. પણ ભગવાન કહે છે કે જીવનું સ્વરૂપ કે દ્રવ્યનું સ્વરૂપ કે વસ્તુનું સ્વરૂપ જે છે તે અન્યથા થતું નથી, એ બીજી રીતે બની શકતું જ નથી, થઈ શકતું જ નથી, એમાં કોઈ ફેરફાર થઈ શકતો જ નથી. પણ પર્યાયમાં ફેરફાર થાય છે, પોતે પોતાનું વગાડે છે. સામેથી કર્મની વર્ગણા ચોંટીવા આવતી નથી, વળગવા આવતી નથી, પોતે એવા ભાવ કરે છે. એટલે કર્મમાં એવી શક્તિ છે, કર્મણ વર્ગણામાં શક્તિ છે કે એ પ્રમાણે ખેંચાઈને આવે છે, આકર્ષાઈને આવે છે. પોતે ભાવ કરે છે તે પોતાનું ભૂલ છે. પોતે શું કામ ભાવ કરે છે, વિભાવ પરભાવમાં શું કામ ગયો, તે ભૂલ છે, તે પ્રમાદ છે. એટલે પ્રમાદને લીધે જ આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. કૃપાળદેવ જેવા કૃપાળદેવ ભગવાન પરમાત્મા એમ કહી જાય કે આ કાળમાં અમને કોઈ જ્ઞાની મળ્યા હોય, મળતા હોત મહાવીર સ્વામીની જેમ, તો અમે એનો કેળો ન પીછત, પીછો ન છોડત, કેળો ન મૂકત, એની પાછળ જ મંડી પડ્યા હોત. પણ એવું કોઈ દેખાતું નથી, એટલે આ લખનાર એના પ્રત્યે જ દૃષ્ટિ આવે છે, એમ કરીને જીવોને સદબોધ આપ્યો છે. કોઈ અભિમાનથી લખ્યું નથી, એમ પોતે સ્પષ્ટતા કરે છે. એવી જ રીતે કૃપાળદેવને મહાવીર સ્વામીના સમયમાં, એટલે કે 2500 વર્ષ જૂની જ વાત છે, કૃપાળદેવ થયા શ્રીમદ રાજચંદ્રજી તરીકે, ત્યારે તો 2400 વર્ષ જૂની જ વાત. અને તે વખતે મહાવીર સ્વામીના સમયમાં એમના છેલ્લા શિષ્ય હતા, અને લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો તો એમને 2400 વર્ષ પણ મોક્ષે જવામાં આડા આવ્યા, વચ્ચે આવ્યા. એટલે ભવ પરિભ્રમણ તદ્દન નિવૃત્ત ન થયું, સિદ્ધપદને ન પામ્યા. એ અફસોસ એમને ઘણો હતો, એ અજંપો, એ અફસોસ, એ ગુનો એમણે એકરાર કર્યો છે. અને એક બીજા જીવો આવી ભૂલ ન કરે માટે લખ્યું છે, એમની અનંતી કૃપા છે. સત્પુરુષ તેનું જ નામ કે પોતાના દોષ છુપાવે નહીં, પોતાનો દોષ પણ કહી દે, પોતાના ગુણને દબાવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરી જાય, પણ પરના દોષ જુએ નહીં. અને પોતાના જે કોઈ દોષ દેખાતા હોય તે બીજા જીવોના લાભાર્થે, બીજા જીવો તેવી ભૂલ ન કરે માટે હંમેશ જણાવી દે, લખી દે. અગર તો તેમાંથી જે કન્ક્લુઝન કે સાર કે નિષ્કર્ષ નીકળતો હોય તે આપણને આપી દે છે. તો પ્રમાદની આટલી બધી વાત. એક ભારંડ નામનું પક્ષી આવે છે, મેં તો જોયું નથી, પણ અત્યારે આ કાળમાં હોય એવું લાગતું પણ નથી. કોઈ વૈજ્ઞાનિકો કે પંખીના જે કંઈ જાણકાર છે તે પણ કહે છે, પક્ષીવિદો, કે અમને પણ ખબર નથી. એ ભારંડ નામનું પક્ષી જીનાગમમાં અને બીજા કેટલાક શાસ્ત્રમાં પણ ઉલ્લેખ આવે છે. એને 2 મોઢા હોય છે, ઘણું મોટું હોય છે, આકાશગામી જ છે, અને 2 મુખ. તો 2 મુખ એટલા માટે છે કે એક મુખ ખાવામાં, બોલવામાં, એમાં ઉપયોગ કરે છે. બીજું મુખ છે એ સતત એન્ટેના હોય એવી રીતે, જેમ બધાનું ધ્યાન જ રાખતું હોય, ચોખ્ખી પેરો જ ભરતું હોય, એમ આકાશમાં ચારે બાજુ ઘુમરાવા લેતું હોય, બેસતું હોય, ખાતું હોય, પીતું હોય, તો પણ સ્થિરતાથી બેઠું હોય. પણ કોઈ ક્યાંય શિકાર નથી ને, કોઈ મને શિકાર નહીં કરી દે ને, અથવા તો કોઈ મને ખોજતું આવતું નથી ને, મારી શોધ કરવાનું નથી ને, મને રિસર્ચમાં ઉપયોગમાં લઈ લેવાનું છે કે કેમ. એટલે ખરેખર એટલી બધી સાવધાની, સજગતા રાખે છે કે એ સતર્ક જ રહે છે, સચેત જ રહે છે. એટલો એ પ્રમાદ સેવન કરતું નથી. તો પંખી જેવું પંખી તિર્યંશ ગતિનું
અને એનામાં જો આટલી સેન્સ હોય, બુદ્ધિ હોય કે કોઈ મને કાંઈ નહીં કરે, હું ભયમાં તો નથી, મને મૃત્યુનો ભય તો નથી, મને કોઈ શિકારી તો નહીં આવી જાય, મને કોઈ રિસર્ચ માટે તો નહીં લઈ જાય, એવા જાતભાતના જે ભાવ, તો એક મુખથી હંમેશા ચોખ્ખી પેરો જ ભરે છે. ચારે દિશામાં, આમ જુઓ તો 6 દિશામાં, ઉપર નીચે ગણો તો આમ જુઓ તો 10 દિશામાં, 4 દિશા 4 વિદિશા એટલે કે 4 ખૂણા અને ઉપર નીચે. તો આ 10 દિશામાં ધ્યાન રાખતું બેસે છે. તો ભારંડ પંખી જેવું અપ્રમત્ત થવાની જીનાગમમાં આજ્ઞા છે. અને એનું ઉત્તરાધનજી સૂત્રમાં બહુ સુંદર એક અધ્યયન છે, એમાં મૂકેલું છે. તો આપણે અપ્રમત્ત થવા માટે આ વિચારણા કરી કે પ્રમાદને લીધે જ આત્મા પોતાને મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. બાકી હતું તો 319માં પત્રમાં પ્રસ્તાવનામાં જ કહ્યું કે અનંતકાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે. તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. ફરીથી કે અનંતકાળથી સ્વરૂપનું વિસ્મરણ છે, સ્વરૂપ ભૂલી ગયો છે, એટલે જીવ ભાવ તો કર્યા જ કરે છે, સમય સમયે પરિણમે છે. ક્યાં પરિણમે છે? અન્ય ભાવમાં પરિણમે છે, બીજા દ્રવ્યના બીજા ભાવમાં પરિણમે છે. અહીંયા વિભાવ પરભાવ લખવાની બદલે અન્ય ભાવ લખ્યો. એકબીજાને એક બીજું, એક પછી તરત જ બે આવે છે. તો એક એવો આત્મા એને મૂકીને તરત જ ક્યાં સરી પડે છે? તો કે બીજામાં. ચૂક્યો, ભૂલ્યો આત્માને એટલે તરત જ પરમાં ગયો. તે અન્ય ભાવ છે. એટલે અન્ય ભાવ જીવને એટલો સાધારણ થઈ ગયો છે, વણાઈ ગયો છે, સામાન્ય થઈ ગયો છે કે એમાં જ રહે છે. પેલું એને વિશેષ ભાવ લાગે છે, જુદું લાગે છે. આ કાળ વિષમ હોવાથી, દુષમ કાળ હોવાથી, હુંડાઓ સર્પિણી કાળ હોવાથી સ્વરૂપમાં તન્મયતા થવાની તો દુર્ઘટતા જ છે. સ્વરૂપમાં તન્મય થઈ શકતા નથી. પણ તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ થતો નથી. એટલે જો સત્સંગનું સેવન કરીએ, સતત કરીએ, દીર્ઘકાળ કરીએ, તો સત્સંગના યોગે આપણે અસંગ થઈ શકશું અને અન્ય ભાવની બદલે આત્મભાવમાં આવી શકશું, સ્થિતિ કરી શકીશું. આગળ જવાનો પ્રયાસ કરીએ. બીજું છે, જે કાળે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. જે કાળે એટલે કે જે સમયે, શિયાળા, ઉનાળા, ચોમાસા પ્રમાણે, અથવા તો ઓફ સિઝન, અથવા તો ફૂલ સિઝન, અથવા તો જ્યારે જે પ્રસંગ આવે છે તે અવસર ઉચિત, પ્રસંગોચિત. તો જે કાળે જેમાં આખી દુનિયાના બધા જીવની બધી વાત આવી ગઈ. કૃપાળુદેવ તો ખરા છે. જે કાળે એટલે કોઈ પણ સમય લઈ લીધો, વર્તમાન, ભૂત, ભવિષ્ય. જે કરવાનું છે એટલે એકદમ જિજ્ઞાસા જગવી દીધી. જે વન, વિચ, વોટ ટાઈપ ઓફ થીસ, એમ જેમ બધું ડબલ્યુથી શરૂ થતું આવે છે તે બધું હુ, વોટ, વેન, વેર. તો કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું દુઃખ અનંત. એટલે તરત જ જે કરીને આપણને કુતૂહલ થાય, જિજ્ઞાસા થાય, વિસ્મય થાય. તો જે જીવે જે સમયે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. આપણે ઉપયોગમાં રાખતા નથી, આપણે ધ્યાન પર લેતા નથી, આપણે લક્ષમાં લેતા નથી, આપણે યાદ રાખવાની કાળજી રાખતા નથી, યાદ નથી રહેતું તો લખી લેવાની કરતા નથી કૃપા, અને પોતે ઉપયોગમાંથી ચૂકી જાય છે. ઉપયોગ શું છે? તો ઘણીવાર વાત થઈ છે કે આત્માનું લક્ષણ છે જેનાથી જીવ અજીવથી જુદો પડે છે. એ જ્ઞાન ઉપયોગ છે, દર્શન ઉપયોગ છે. તો એને યાદ રાખવું જોઈએ. ઉપયોગમાં રહો એટલે સાવધાની રાખવી જોઈએ, લક્ષ રાખવો જોઈએ, કાળજી રાખવી જોઈએ, કેરફુલ રહેવું જોઈએ, હોશિયાર થવું જોઈએ. હોશિયારી આપણે હોશિયાર, સાવધાન કહીએ છીએ. શું છે? એ જ કે એલર્ટ થઈ જાઓ, બિલકુલ એલર્ટ થઈ જાઓ. જે કરતા હોય તે બધું મૂકી દો અને એકદમ ધ્યાન આપો. જે વસ્તુ ઉપર કરવાનું છે તે ધ્યાન આપો. કસરત હોય તો કસરત, ભગવાનનું કંઈ હોય તો ભગવાનનું, પણ એકદમ જ એમ કહે છે કે ઉપયોગમાં રાખ્યા રહો. ઉપયોગમાં આવો નહીં, ઉપયોગમાં રહો નહીં, ઉપયોગમાં રાખ્યા રહો. રાખ, રક્ષણ કરવું. તું તારા જીવને કહે છે કે ઉપયોગને, તારા ભાવને, તને જે કરવાનું છે તેને તું રાખ્યા કર. એટલે કે સતત ધ્યાનમાં રાખ્યા કર, સતત ઉપયોગમાં રાખ, સતત સ્મૃતિમાં રાખ. તે રાખવું, રક્ષણ કરવું અને રહો એટલે રહેવું, તેમાં વસી જવું. કે નથી થયું ત્યાં સુધી તે વાતની જાણે કે હઠ હોય, રડ હોય, હઠ એવી રીતે ટેક લીધી હોય, એવી રીતે આ જંપીને જ, મંડી પડીને જ પૂરું કરવું છે. અને આને હવે મચી પડવું છે તો જ થશે, નહીં તો નહીં થાય.
અને રોજ રોજનું કામ આપણે નથી કરી શકતા, રોજ રોજનું ઉકેલી નથી શકતા, સમયસર કરી શકતા નથી, ઉપયોગમાં રાખતા નથી, હર કોઈ બાને, હર કોઈ કારણે, હર કોઈ નિમિત્તે, એટલે જ આપણા કામના ઢગલા વધે છે અને વધારે આળસ થાય છે, વધારે નાખુશી થાય છે, વધારે કંટાળો આવે છે, વધારે થાક લાગે છે. મૂળમાં શું છે તો કે પ્રમાદ પાય છે. એટલે જે કાળે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. ઉપયોગ એ જ ધર્મ છે અને ઉપયોગથી ધર્મ છે. શુદ્ધ ઉપયોગ એ ધર્મ છે. અશુદ્ધ ઉપયોગમાં શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ આવ્યા તેનાથી તો શુભાશુભ ભાવ થાય છે, કર્મ બંધાય છે. એટલે આત્માએ પોતાના શુદ્ધ ઉપયોગમાં જ રહેવા જેવું છે, આવવા જેવું છે. તેવું ન થાય ત્યાં સુધી ભલે શુભ કરે, પણ જે કરવાનું છે તે નિયમિતતાથી કરે અને સદા ઉપયોગમાં રાખે. હર હંમેશ ઉપયોગમાં રાખશે, ઉપયોગપૂર્વક વર્તશે તો એનો પાર આવી જશે. 105મા પત્રમાં 10 બોલ છે, મહાવીરના બોધને પાત્ર કોણ? એમાં એક વચન એવું છે કે ઉપયોગથી એક પળ પણ ભરનાર. બહુ સુંદર વચન છે, બરાબર વચ્ચે મૂક્યું છે કે જે ઉપયોગથી એક પળ પણ ભરી શકે છે, ભરણ પોષણ કરી શકે છે, ખાલી હોય અને આત્મા એના ભાવથી ભરી દે છે, તો એ મહાવીરના બોધને પાત્ર છે. ત્રીજું છે, ક્રમે કરીને પછી તેની સિદ્ધિ કરો. ચાલો, યાદ તો રાખી લીધું, મારે આટલું આટલું કરવાનું છે. હર હંમેશ યાદ રાખવાનું છે કે આટલું આટલું આ કાળે કરવાનું છે, આ સમયે કરવાનું છે. તો પછી તો કે હવે ક્રમે કરીને સિદ્ધિ કરો, પછી સાબિત કરો. એની પાછળ મંડી પડવું જોઈએ, પ્રવૃત્તિમાં રહેવું જોઈએ, તો પછી સાબિત થાય, સિદ્ધિ થાય. નહીં તો કેવી રીતે થાય? ચોથું છે, અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એને મનને વશ કરવાના ઉત્તમ સાધનો છે. અલ્પ આહાર, અલ્પ વિહાર ને અલ્પ નિદ્રા. પાછી નિદ્રા તો આવી છે. બ્રહ્મચારીજીને ઘણી વાર કહેતા કે થોડોક આરામ લેવો જોઈએ, શરીરને આરામ આપવો જોઈએ, આંખ થાકી જાય વગેરે. માત્ર 2-2.5 કલાક કહેવા પૂરતો આંખને આરામ આપતા, એ ઊંઘી જતા, એમ તો કેવું ઘટતું જ નથી, યોગ્ય જ નથી. તો એ 24 કલાકમાંથી 2.4 કલાક માંડ કદાચ થોડું ઘણું આંખને આરામ આપતા હશે. ત્યારે એમણે શું જવાબ આપ્યો છે કે ઊંઘવા થોડા આવ્યા છીએ, એટલે કે મનુષ્ય ભવ મળ્યો છે તો ઊંઘમાં થોડું જાય. અને બીજું કે ઊંઘ કાંઈ ઉપાદેય થોડી છે, નિદ્રા કાંઈ ઉપાદેય થોડી છે. 3 જ તત્વ છે, હૈ, જ્ઞેય અને ઉપાદેય. જાણવા જેવા, છોડી દેવા જેવા અને આચરવા જેવા. તો નિદ્રા જાણી લીધી, પછી એ કાંઈ આદરવા જેવી કે આચરવા જેવી નથી, એને છોડી દેવા યોગ્ય છે. જાણ્યા પછી કેટલીક વસ્તુ છોડી દેવાની છે, તો એ છોડી દેવા યોગ્ય છે. એટલે એને ઉપાદેય નથી. એને કંઈ ટૂંકમાં વેલકમ કરવાની નથી, આવકાર આપવાનો નથી કે આવો આવો, પધારો પધારો, તમારી જ રાહ જોતો, તો એવું નથી. અલ્પ આહાર, અલ્પ વિહાર. આહારની માત્રા ઓછી હોય તો હંમેશા ઊંઘ થોડી આવે. એટલે મોટે ભાગે જે કંઈ આહાર છે તે અલ્પ કરવો, અથવા જે છે જે ટેવ પડી છે તેમાં પણ થોડીક માત્રા ઉમેરવાની બદલે ઓછી કરીએ તો આપણને ઊંઘ ઓછી આવે. ભગવાને એના કારણ બતાવ્યા છે. અલ્પ આહાર, પછી અલ્પ વિહાર. આહાર ઓછો હોય એટલે વિહાર ઓછો થવાનો જ, સ્વાભાવિક છે. તો થોડું ઘણું વિહાર એટલે અહીંયા શું છે કે બીજી બધી પ્રવૃત્તિ વધારી દીધી હોય, પથારા માંડી દીધા હોય, આરંભી દીધા હોય, તો એ જે જીવને સમય જ મળતો નથી. એટલા માટે કહે છે એ કોઈ પણ ક્રિયા, કોઈ પણ પ્રવૃત્તિ અલ્પ કરી નાખવી, ઓછી કરી નાખવી. આરંભ સમારંભના કાર્ય, ક્રિયા, પ્રવૃત્તિ ઓછા કરવા. અલ્પ આહાર, અલ્પ વિહાર. આમ પણ અન્ન તેવું મન, અન્ન નોખા એના મન નોખા, અને જેવો અન્ન તેવો ઓડકાર અને અન્ન તેવું મન. એટલે આહાર અલ્પ પણ છે અને સપ્રમાણ અને હિતકારી, મર્યાદિત માત્રામાં, અને પોતાને જે અનુકૂળ આવતું હોય, તે શરીરની પ્રકૃતિને અનુકૂળ આવતું હોય તે પ્રમાણે લેવાની આજ્ઞા છે. મહાનીતિમાં અગર બીજી કોઈ જગ્યાએ આપણે વિચારણા કરી છે. તો અલ્પ આહાર, અલ્પ વિહાર. વિહરણ પણ ઓછું હોવું જોઈએ. હાલવું, ચાલવું, બધી જ ક્રિયા શરીર સંકોચીને, 5 ઇન્દ્રિય મનને સંકોચીને અને બીજા જીવની હિંસા ન થાય એવી કરવાની છે. એટલે સ્વાભાવિક છે કે અલ્પ વિહારની આજ્ઞા હોય છે. પછી અલ્પ નિદ્રા. એની વાત તો આપણે બહુ કરી કે બને તેટલી ઓછી ઊંઘ કરીએ તો સમય મળે. આપણે ભગવાન પણ કોઈ આયુષ્ય વધારી શકતા નથી. એક ઘડી નહીં, એક સેકન્ડ નહીં, કાચો સમય પણ નહીં, પાકો સમય પણ નહીં.
તો પછી આયુષ્ય વધવાનું નથી. સમય તો જે ગયો તે ગયો, હવે થોડો રહ્યો આપણી પાસે, તો વધારવો કેવી રીતે? તો 24 કલાકમાંથી 25 કલાક જેવું કામ લેવું, અથવા 24 કલાકમાંથી 48 કલાક જેટલું કામ લેવું. એટલે કે એક દિવસમાં 2 દિવસનું કામ કરવું. એક વર્ષમાં 2 ધોરણ ભણી જઈએ તેમ, તો એક દિવસમાંથી 24 કલાકમાંથી 48 કલાક કે જેટલું કામ કેમ લેવાય? નિદ્રા ઓછી કરીએ તો થાય. બહુ સીધી સાદી સ્વાભાવિક વાત છે. એટલે કાંઈ વધારી શકવાનું નથી, વધારી શકીએ એમ નથી. નિદ્રા પણ ઘટાડી જરૂર શકીએ. એટલે નિદ્રા ઘટતા જાણે આયુષ્ય વધારે થાય. આયુષ્ય તો હોય તે જ રહે, સમય વધારે મળે, અવકાશ વધારે મળે, ફુરસદ વધારે મળે, નિવૃત્તિ મળે, અને કંઈક કેટલાક કામ બીજા આપણે ઉકેલી શકીએ. એટલે અલ્પનિદ્રા. નિયમિત વાચા, નિયમિત કાયા. વચન બહુ દોષ કરાવે છે. એટલે જે કાંઈ વચન યોગથી થાય છે તો એ નિયમિત રાખવી. એટલે નિયમિત એટલે આટલા વાગ્યે જ બોલવું એમ નહીં, સમયનું જ મર્યાદા છે એવું નથી. પણ નિયમ શબ્દની ઘણીવાર છણાવટ થઈ છે, તેમ કે નિયમ મર્યાદામાં રાખવું, નિયમનપૂર્વક અંકુશિત વાચા રાખવી. 10 પ્રકારની દુર્ભાષા છે, કર્કશા, પરુષા, કઠોર વગેરે, તે ન બોલવું. માર્મિક, ભેદસ્થાન, મર્મસ્થાન વિંધી નાખે તેવું, એવું બધું ન બોલતા નિર્દોષ બને તેટલી વાચા રાખવી, અને તેનું નામ નિયમિત વાચા. વાણીના જે કંઈ દોષ છે તે બધા ટાળીને વાણીનું સંયમન જેટલું બધું થાય તેટલું એ શ્રેયરૂપ છે અને કરવા યોગ્ય છે. નિયમિત કાયા. એની પણ આહાર વિહાર નિહારની પ્રવૃત્તિ નિયમિત હોય, અંકુશિત હોય, મર્યાદિત હોય, ઇન્દ્રિયના અંકુશપૂર્વક હોય, નિયમનપૂર્વક હોય, દમનપૂર્વક હોય, તેનું નામ નિયમિત કાયા. કમાન જેવી કાયા કહીએ તે, વાળી વળે તેવી કાયા કહીએ તે શું છે? તો કે બને તેટલી શરીરને એવી રીતે ટ્રેન કરવું, એટલે કે કાયાને એવી રીતે ટ્રેન કરવી, કેળવણી આપવી કે જેથી કરીને ગમે ત્યાં હોઈએ, ગમે ત્યાં રહીએ, ગમે ત્યાં જઈએ, ગમે ત્યાં ભવિષ્યમાં રહેવાનું થાય તો પણ આપણી કાયા ઓછામાં ઓછી જરૂરિયાત માગતી હોય તેવી રીતે રહી શકાય. એટલે કે તકલીફ ન પડે, બધું જ પ્રતિકૂળતામાં પણ અનુકૂળતા શોધતી થઈ જાય, ટેવાઈ જાય વગેરે. અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાના ઉત્તમ સાધનો છે. હંમેશા અનુકૂળ સ્થાનમાં રહેવું. અનુકૂળની વ્યાખ્યા બધાની જુદી જ હોવાની. જેટલા જીવ અને એના જુદા જુદા સમય તેટલા પ્રમાણે અનુકૂળતાની વ્યાખ્યા. પણ જે જ્ઞાની પુરુષોએ જેને કીધું હોય તે અનુકૂળ સ્થાન, સત્સંગને યોગ્ય સ્થાન જોઈતું હોય તો એમ, ભક્તિને યોગ્ય જોઈતું હોય તો એમ, નિવૃત્તિને યોગ્ય હોય તો એમ, પ્રવૃત્તિ કરવાની હોય તો તેમ, પણ બધી જ રીતે પોતાને અનુકૂળ હોય તે પ્રમાણે. કેટલીક આબોહવા કોઈ જીવને માફક જ ના આવતી હોય, શરીરની પ્રકૃતિ બંધારણને માફક જ ન હોય, તો પરાણે ત્યાં રહેવાનો, ત્યાં જીવન પસાર કરવાનો કોઈ અર્થ નથી. બની શકે તો ત્યાંથી નીકળી જવું જોઈએ, સ્થાન છોડી દેવું જોઈએ વગેરે ઘણી જ વસ્તુ હોય છે, પોતે વિચારવાનું છે. બાકી જ્ઞાની પુરુષની કૃપાળદેવની ભાષામાં તો સ્વભાવને સિદ્ધિ કરે, સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તેજ અનુકૂળ. એવી રીતે અનુકૂળ તો તે જ છે કે જે અનુરૂપ હોય, પોતાને અનુરૂપ, પોતાને સૂટ થાય તેમાં જ રહેવું યોગ્ય છે. મનને વશ કરવાના ઉત્તમ સાધન છે. આ બધી વસ્તુ શું કામ કહી છે? તો કે પ્રમાદ નથી કરવો માટે, 5 ઇન્દ્રિય અને 6ઠું મન વશ કરવું છે માટે આ બધા સાધન કીધા છે, એના ઉપાય કહી દીધા છે. મનોનિગ્રહના વિઘ્નમાં વાત થઈ હતી, ફરીથી પાછી આવી. ભૂલી જતા હોય તો કૃપાળદેવ થોડા વખતે, થોડા પત્રમાં, થોડા શબ્દમાં, જ્યાંથી ત્યાંથી, આમ જુઓ તો લગભગ દરરોજ, હંમેશ, દરેક સમય, સમય સાથે રાખવાના છે. એની બદલે ભૂલી જતા હોઈએ તો ભગવાન કહે છે કે હું તો આવી રહ્યો, વચન દેહથી તમારી સમક્ષ જ છું, તમારી પ્રત્યક્ષ છું, તમારી સાથે જ છું. એટલે આપણને યાદ દેવડાવવા માટે આવી ગયા. 5મું વચન છે, શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપી જે જિજ્ઞાસા પાર ન પડી તો પણ તે જિજ્ઞાસા, તે પણ તે જ અંશવત છે. ફરીથી, શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. જગતમાં વસ્તુ અનંત છે, પણ મુખ્ય ભેદ જડ અને ચેતન. તો જડ તો જિજ્ઞાસા કરે તેમ નથી, તો જિજ્ઞાસા ન કરનાર એવો આત્મા જ છે. તો પોતે જેની જિજ્ઞાસા કરે છે તે જિજ્ઞાસા, એટલે સામાન્ય કુતૂહલ, વિસ્મય તે નથી. કંઈ પણ વસ્તુ જાણ કરવાનું મન થાય તે જિજ્ઞાસા નથી. તત્વ પામવાની ઈચ્છા, તત્વ જાણવાની ઈચ્છા, રહસ્યભૂત વસ્તુ જાણવાની ઈચ્છા, પ્રયોજનભૂત જાણવાની ઈચ્છા, એવું તો એક જ છે ને, તે આત્મતત્વ. જ્ઞા એટલે જાણવું, જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા.
કયું જાણવું? તો કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. તો બધું એકને જાણતા જો બધું આવી જતું હોય તો એક જ કરો ને, એકની જ વાત લ્યો ને. એટલે શ્રેષ્ઠ, જગતમાં શ્રેષ્ઠ તો એક આત્મા તત્વ જ છે. કોઈ પણ જીવને પૂછો તો આત્માને આત્મા જ વાલો છે. એટલે આત્મા જ શ્રેષ્ઠ છે, જળ વસ્તુ શ્રેષ્ઠ નથી. શ્રી વત્તા ઈશ શ્રેષ્ઠ. શ્રી શું છે? આત્માની અનંત શ્રી છે, લક્ષ્મી છે, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય લક્ષ્મી, અનંત ગુણો છે, આ તે આત્મામાં છે. વળી ઈશ એનો અધિકારી, સ્વામિક, માલિક, જે કાંઈ કહો તે પોતે, પોતે ને પોતે છે. તો એણે તે વસ્તુની જિજ્ઞાસા રાખવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. 85મા પત્રમાં, 84મા પત્રમાં પણ એક નાનકડું વચન આવી જાય કે જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. તે વસ્તુ શું? હું નહીં, તું નહીં. તો ત્રીજો પુરુષ એક વચન પરમાત્મા, પરમાત્મા તત્વ. ચાલો, મારી તમારી નથી કરવી વાત, તો આત્માની પરમાત્માની કરીએ. એટલે શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ આત્માની શ્રેષ્ઠતા થઈ. માનો કે જિજ્ઞાસા કરીએ છીએ પણ આ ભાવમાં પાર ન પડી, આત્મજ્ઞાન ન થયું, અથવા હજુ સુધી ન થયું, અથવા તો હજુ આપણે પરમાત્મા ન થયા એ સાબિત થાય છે. હજુ બધા સામસામે રહીએ છીએ, જોઈએ છીએ, અહીંયા જન્મ મરણ લઈને ઊભા છીએ, બેઠા છીએ, સિદ્ધશિલા પર તો નથી જ ગયા, મોક્ષમાં નથી જ ગયા. એટલે કંઈક કંઈક દોષ તો છે જ, કસાય છે, પૂર્ણતા નથી, અધૂરપ છે. તો માનો કે જિજ્ઞાસા પાર નથી પડી, 100% પાર નથી પડી, તો પણ તે વસ્તુ પામવાની જિજ્ઞાસા છે તે પણ કલ્યાણ જ છે, અંશવત જ છે. એટલે ત્યાં આપણું કલ્યાણ જ છે. બીજી જગ્યાએ, બીજા પત્રમાં કોઈ જગ્યાએ કલ્યાણ શબ્દ મૂક્યો છે, અહીંયા તે અંશવત છે. એટલે કે શ્રેષ્ઠતાનો અંશ પણ શ્રેષ્ઠ જ હોય. આખો લાડવો હોય, એમાંથી થોડોક જ મળે, થોડાક જ કણિયા દળિયા મળે, અથવા તો પૂર્ણો મળે, તો પણ અધૂરપ કહેવાય. એની ના નહીં, અંશ છે, આખું નથી. પણ અંશ તે અંશ, અંશમાં સ્વાદ તો આવે જ ને. સફરજનની એક ચીર ખાઓ, એક પેશી ખાઓ, કોઈ પણ ફ્રૂટની એક પેશી લ્યો, એક બાઈટ લ્યો, એક બટકું લ્યો, તો પણ એમાં આખા ફ્રૂટનો જે સ્વાદ છે તે સ્વાદ આવે જ છે. નાળિયેરનું પાણી આખો ગ્લાસ કે જેટલું હોય તેટલું બધું ન પી જઈએ તો પણ એક ચમચી પા ગ્લાસ જેટલું પીએ એટલું એમાં સંપૂર્ણપણે જે નાળિયેરના પાણીનો સ્વાદ છે તે જ આવે છે. દરિયાનું પાણી ખારું તો એક સહેજ જ મોંમાં મૂકીએ છીએ, ચાખીએ છીએ, તો એમાં આખા દરિયામાં જે પાણીમાં ગુણ છે તે બધા એક ટીપાં પણ રહેલા છે, તો એમાં આવી જ જાય છે. તો આત્માની જિજ્ઞાસા કરવી, આત્મા પામવાની જિજ્ઞાસા. પાર પડે કે નહીં, પણ જિજ્ઞાસા તો થઈને તો તે આપણે પાર પાડ્યા બરોબર જ છે, અંશવત છે. એ તમને વસ્તુ મળી ગયા બરોબર છે, અંશે મળી, ઓછી મળી, જરાક જ મળી, પણ મળી. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતરશોધ. જિજ્ઞાસા તો મોટામાં મોટું લક્ષણ છે, ગુણ છે. કૃપાળદેવે તો જિજ્ઞાસા બહુ વખાણી છે. જિજ્ઞાસા બેન આવી નથી કે વિવેકભાઈ જન્મ્યો નથી, થયો નથી. જેવી જિજ્ઞાસા આવી, આત્મા જાણવાની ઈચ્છા, એટલે એને જળ ચેતનનો વિવેક થઈ જ જાય. વિવેક થઈ જાય એટલે ભેદ પડી ગયો, ભેદ પડી ગયો એટલે પર્યાયનો ભેદ થઈ ગયો, દ્રવ્ય પર્યાયનો ભેદ થઈ ગયો, ગુણગુણીનો ભેદ થઈ ગયો. એટલે કે આત્મા અને દેહ બંનેના લક્ષણ ઓળખાઈ ગયા, આત્મા ઓળખાઈ ગયો, આત્માનો પરિચય થઈ ગયો. તો બીજું શું જોઈએ? એ તો કરવા માટેની વાત છે. એટલે ત્યાં એને પણ અંશે કલ્યાણ, અંશે જિજ્ઞાસા હોય, તે પણ મોટી વાત કીધી છે. ત્યાર પછી છે 6થું વચન, નવા કર્મ બાંધવા નહીં અને જૂના ત્યાગવી, જૂના ભોગવી લેવા. એવી જેની અચળ જિજ્ઞાસા છે તે પ્રમાણે વર્તી શકે છે. જિજ્ઞાસુ જીવ એટલે જાણ કરવું, આત્મા જાણ કરવો, ભણ કરવું, શાસ્ત્રો વાંચ્યા કરવા, એમ તો એમ નહીં. તરત જ કહી દીધું, માત્ર તેમ નથી, નવા કર્મ બાંધવા નહીં ને જૂના ભોગવી લેવા. અહીંયા આપણું માથું ઉતારી લીધું. જૂના ભોગવાઈ જાય, પણ સાથે સાથે આપણે શું કરીએ છીએ? નવા બાંધતા જઈએ છીએ. એટલે કે મુઠ્ઠી અનાજ રોજ કોઠીમાંથી કાઢતા હોઈએ, પણ થોડા થોડા દાણા પાછા નાખતા જઈએ, પા મુઠ્ઠી, અડધી મુઠ્ઠી, કે એકની સામે 2, 5, 10 પણ નાખી દઈએ, તો ક્યારે પાર આવે? કોઈ દિવસ કર્મરૂપી અનાજ કે ધાન્ય ખૂટે નહીં. એટલે જૂના કર્મ છે એ તો સ્ટોકમાં, કોઠારમાં રહ્યા જ છે. એ ભોગવતા ભોગવીએ છીએ. હજુ સ્ટોકમાં બાકી હોય, સત્તામાં હોય, હજી ઉદયમાં આવ્યા ન હોય, એ જુદા. પણ માનો કે નથી, અથવા તો સત્તામાં છે અને હવે સત્તામાંથી ઉદયમાં આવી ગયા છે અને ભોગવાતા જાય છે, પણ નિર્જરા થતી વખતે, ભોગવતી વખતે તરત બીજો ભાવ થાય છે, શુભાશુભ ભાવ થાય છે. એટલે નવા કર્મનો બંધ તો ચાલુ જ છે. આમ પણ સમયે અનંત કર્મનો વ્યવસાય ચાલુ જ છે. એ બિઝનેસ પૂરો થતો નથી, એ રિટાયર થયા નથી. એક જ સમય એવો આવે છે કે જ્યારે જીવ કર્મ બાંધે નહીં, પોતે સ્વભાવના ભાનમાં હોય, તે વખતે કર્મ બાંધતો નથી, બાકી કર્મ બાંધે જ બાંધે. કેવલ જ્ઞાની જેવા કેવલ જ્ઞાની ભગવંત પણ પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરી જાય.
પણ કર્મ બંધ તો છે, તો અબંધ કેવી રીતે હોય? એટલે આપણને કર્મ તો લાગે છે, પણ જૂના ભોગવી લેવા તે વખતે નવા કર્મ બાંધવાની એવી જેની અચળ જિજ્ઞાસા છે, એવી જિજ્ઞાસા હોય પછી એના ઉપાય કરે કે કર્મને આવતા અટકાવવા તે આશ્રવ તત્વના ભેદ. કેવી રીતે અટકાવવા? તો કે સંવર એટલે આવતા અટકાવવા. કર્મ આવે છે તે આશ્રવ તત્વ, કર્મને આવતા અટકાવવા તે સંવર તત્વ. વરસાદનું પાણી તો આવે, ક્યાંક ભરાઈ જાય, પછી એનો નિકાલ કરવો, એનો પાર લાવવો તે સંવર તત્વ છે. કે એમ તો બધા નાળાને છિદ્રને બધું ખુલ્લું છે ને આવ્યા જ કરે છે ક્યાંક ક્યાંકથી, તો એમ નહીં, ભલે આવતા હોય, એનો પ્રવાહ નિરંતર છે, પણ એમાં છેદ પાડવો છે, કાણું પાડવું છે, હવે નહીં જોઈએ, એટલે સંવર તત્વ. અને તે પ્રમાણે જે વર્તે છે, આચરે છે, તે આવું કરી શકે છે કે હવે મારે નવા કર્મ બાંધવા નથી. એ સંવર તત્વની વાત તો આપણે કરેલી છે કે કાં તો આત્માની બહાર ભાવના ભાવે, પરિચય ઉપર જઈ કરે, કશાય ન કરે, વગેરે વગેરે. 7મું વચન છે, જે કૃત્યનું પરિણામ ધર્મ નથી તે કૃત્ય મૂળથી જ કરવાની ઈચ્છા રહેવા દેવી જોઈતી નથી. એવું કાંઈ ને કાંઈ તો કામ ક્રિયા કરવા જ પડે છે, એટલે એવું તો ક્રિયા ચાલુ જ છે, એવું કૃત્ય ચાલુ છે, પણ એનું પરિણામ ધર્મ નથી. જેના પરિણામમાં, જેના રિઝલ્ટમાં, જેના ફળરૂપે ધર્મ પ્રાપ્ત થતો નથી, ધર્મમય થતા નથી, ધાર્મિક થતા નથી, ધર્મમાં સ્થિતિ કરતા નથી, તો એવું કાર્ય પહેલેથી જ કરવું ન જોઈએ. ખબર જ હોય કે આનું પરિણામ શું આવશે, આનું પરિણામ ધર્મ નથી, આનું પરિણામ કર્મ છે, આનું પરિણામ, આનું ફળ સંસાર છે, આનું ફળ મોક્ષ નથી, તો એવા કામ કૃત્ય કરવા જ શું કામ જોઈએ? કોણે કીધું કરવા? સંસારમાં આવ્યા પૂર્વભવ હશે, કર્મ બાંધ્યા હશે તો આવ્યા, પણ હવે સંસારથી નિવર્તી જવાય એવા કર્મ કરવા છે, એવી ક્રિયા કરવી છે. એટલે તે કૃત્યનું, જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવું નથી. મૂળમાં જ છેદી નાખ્યું. ગુજરાતી આરંભે શુરા, પછી પૂરા નથી થતા. અહીંયા કે છે આરંભે શુરા છે, તો આરંભ જ નથી કરવો, કે એવા કામ કરવા જ નથી કે જેથી કરીને મારો સંસાર વધે, હું મોક્ષથી વિમુખ થાઉં, મોક્ષથી દૂર જઉં, એવું તો કરવું જ નથી. કોઈ પણ કામ એવું નથી કરવું કે જેથી કર્મ વધે અને ધર્મ ન થાય. અહીંયા એકલું ધર્મ કીધું છે, એટલે આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ યાદ આવે, આવ્યા વિના રહે જ નહીં. એ 4 યાદ આવે એટલે પહેલું ધર્મ મૂક્યું છે, પછી અર્થ અને કામ છે, છેલ્લું મોક્ષ છે. મોક્ષ વિકટ છે અને છેલ્લે છે, કાંઈ વાંધો નહીં. પહેલાં ધર્મ મૂક્યું છે, તો અર્થ અને કામ એવા હોવા જોઈએ કે જેનું મૂળ ધર્મ હોવું જોઈએ. 97, 98, 99 પત્રમાં આ 4 પુરુષાર્થ વિશે કૃપાદેવે પોતે જ વ્યાખ્યા નાની નાની મૂકેલી છે. ટૂંકી વ્યાખ્યા છે પણ સચોટ છે. સંક્ષિપ્તમાં પણ એમણે સાગરનો સાર જાણે ગાગરમાં ભરી દીધો એવું વાક્ય છે, એવા વચન છે. એનું જ નામ જીન પ્રવચન વિતરાગવાણી. તો મૂળ મુદ્દો એટલો કે વ્યવહારના કે પરમાર્થના કોઈ કાર્યમાં જ્યાં ધર્મ નથી, જેનું ફળ ધર્મ નથી, હવે પછી ધર્મની વ્યાખ્યા આપણને થાય કે ધર્મ કોને કહેવાય? કાંઈ પણ કરીએ છીએ તે તો ક્રિયા છે, પ્રવૃત્તિ છે. શુભાશુભ ફળ આવે છે એ તો ઉદય છે, એને શુભ ભાવ કે અશુભ ભાવ કહીએ છીએ, એને ધર્મ કહેવાતો નથી. ધર્મ શું છે? તો કે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. આપણે આત્મા છીએ, આપણું સ્વરૂપ આપણી પાસે છે, તો આપણો ધર્મ, વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, આપણો સ્વભાવ એ જ આપણો ધર્મ. અહીંયા સ્વભાવ કહેતા પોતાની પ્રકૃતિ છે તે નહીં, પણ આત્માના સ્વભાવની વાત છે કે જેમાં કોઈ વિકલ્પ નથી. જે સ્વભાવનો બધાને આધાર છે, પણ જે સ્વભાવને કોઈનો આધાર નથી, એ સ્વભાવના ફલકમાં જ બધું તરે છે. તે નિયમ સારનો સાર, અને તે સ્વભાવ, તે ધર્મ, તે પ્રાપ્ત થવો જોઈએ. ટૂંકમાં શુભાશુભ ભાવ નહીં જોઈએ. શુભાશુભ ભાવ એટલે પુણ્ય અને પાપ. એની ચુંગાલમાં તો અત્યાર સુધી છીએ, એના જંજીરમાં તો આપણા હાલ હવાલ થઈ ગયા છે. હવે એ પુણ્ય પાપની બેડી જંજીર જોઈતી નથી. જંજીર જડેલા હાલ તોડો, વાત છે એ નક્કી. એટલે બહુ પુણ્ય કેરામાં પણ ગાઈએ છીએ કે તે જંજીરમાંથી મુક્ત થાય તે જ ઈચ્છીએ છીએ. 8મું વાક્ય છે, મન જો શંકાશીલ થઈ ગયું હોય તો દ્રવ્યાનું યોગ વિચારવો યોગ્ય છે, પ્રમાદી થઈ ગયું હોય તો ચરણકરણાનું યોગ વિચારવા યોગ્ય છે, કશાય થઈ ગયું હોય તો ધર્મકથાનું યોગ વિચારવો યોગ્ય છે, અને જડ થઈ ગયું હોય તો ગણિતાનું યોગ વિચારવો યોગ્ય છે. બધાના ઉપાય કહી દીધા. આપણને કે થાક લાગતો હોય તો આમ કરવું, કંટાળો આવે તો આમ કરવું, આળસ આવતી હોય તો આમ કરવું.
અને ઊંઘ આવતી હોય તો આમ કરવું, અને ભૂખ લાગી હોય તો આમ કરવું. અહીંયા ભૂખની તો વાત નથી, પણ એમ 4 દોષ મોટા મૂકી દીધા હોય, એની સામે 4 મોટા અનુયોગ મૂકી દીધા છે. અનુયોગ શું? તો કે આગમ પદ્ધતિ જે કંઈ છે તે આગમના 4 ભાગ પાડી દીધા છે કે કેટલાક આગમને દ્રવ્યાનુયોગ કહેવાય છે, કેટલાકને ચરણકરણાનુયોગ કહેવાય છે, કેટલાકને ધર્મકથાનુયોગ કહેવાય છે. તો અહીંયા પહેલું મૂક્યું છે, જે છેલ્લું છે એ આમ જુઓ તો કે દ્રવ્યાનુયોગ. હવે આપણે સમજીએ કે દ્રવ્યાનુયોગ શું. દ્રવ્ય વિશે જેમાં વાત હોય, વસ્તુ વિશે વાત હોય, લક્ષણ વિશે વાત હોય, આત્મા પદાર્થ છે, દ્રવ્ય છે, આત્મા સંબંધિત જેમાં વાત હોય, જે સામાન્ય રીતે જીવોને એમ થાય છે કે જેમાં અઘરી ન સમજાય એવી અથવા તો પારિભાષિક શબ્દોવાળી બહુ વાત આવતી હોય, એ બધો દ્રવ્યાનુયોગ. ઊંચી વાત, અઘરી વાત, તેનું નામ દ્રવ્યાનુયોગ. તો આત્માની વાત તો ઊંચી જ છે, આત્માની વાત તો અઘરી જ છે, પોતાની જ છે છતાં અઘરી કરી મૂકી છે. પોતે પોતાને સહેલો મૂકવાના બદલે, સીધો કરવાના બદલે અઘરો કરી મૂક્યો છે. બાકી વાત તો સીધી છે. વ્યવહારની વાત વિકટ છે, કહેવાય ન કહેવાય, કરાય ન કરાય, સારું લાગે ખરાબ લાગે. વ્યવહાર ઘણો વસમો છે, વિકટ છે, લાંબો પહોળો છે, વિસ્તારવાળો છે. પરમાર્થ, નિશ્ચય, ધર્મ બહુ સીધો સાદો છે, બહુ સહેલો છે. એક ને એક બે જેવી વાત એમાં છે, અને સીધી જ વાત છે, સીધા ચઢાણ છે, એટલે વિકટ લાગે છે. તો દ્રવ્યાનુયોગ એટલે દ્રવ્ય સંબંધી, પદાર્થ સંબંધી, આત્મા સંબંધી, વસ્તુ સંબંધી જે કોઈ છે, જે કંઈ વાત આવે છે તે દ્રવ્યાનુયોગ. તેવા કેટલાક શાસ્ત્રો છે. સમયસારજી, નિયમસારજી, પંચાસ્તિકાઈ, બૃહદ્રવ્ય સંગ્રહ વગેરે બધો દ્રવ્યાનુયોગ છે. આત્મસિદ્ધિજી પણ દ્રવ્યાનુયોગ કહેવાય. પ્રમાદી થઈ ગયું હોય, પહેલાં શંકાશીલ થઈ ગયું હોય તો દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે. હવે આપણું મન ઘણીવાર શંકામાં પડી જાય છે કે ઋષભદેવ ભગવાન આવડા મોટા હશે, આવડા લાંબા હશે, આટલા ઊંચા હશે, બાહુબલીજી આવા હશે, 12 મહિના શું પંખી માળા કરી જાય એવા તપ ધર્યા હશે, એમ જુદી જુદી વાતમાં શંકા પડે. શંકા એટલે માત્ર વહેમ, સંદેહ, અંદેશો એમ નહીં. શંકા એટલે કેટલીક વાર ભય પણ. આવું તો હોતું હશે, આવા કાળમાં જન્મ્યા તો શું આપણો કોઈ દિવસ મોક્ષ થાય જ નહીં? કર્મબંધ થયા જ કરે, કાયમ થયા કરે, સમય સમયે બાંધીએ, ક્યારે પાર આવે, ક્યારે મોક્ષે જઈએ, એમ શંકા, ભય, વહેમ, સંદેહ બધા અર્થ થાય. તો ભગવાન કહે છે કે જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ. જ્યાં શંકા આવી, શંકાનો કીડો સળવડ્યો, એ સંતાપ જ આપે છે. માટે જ્યાં જ્ઞાન છે, જ્ઞાની છે, ત્યાં ક્યારેય શંકા લાવવી નહીં, કરવી નહીં. જ્ઞાન જ્ઞાનીમાં કરો, જ્ઞાન કેવળથી કરો. આને જ્ઞાન હશે કે નહીં એવી પણ શંકા કરવી નહીં. આપણે શું, આપણે આપણું સંભાળવાનું છે. તો શંકાશીલ થઈ ગઈ હોય, શાસ્ત્ર સંબંધી શંકા થાય, આત્મા સંબંધી શંકા થાય, વસ્તુ સંબંધી શંકા થાય, કોઈ પણ ભગવાને લખેલા માપમાં શંકા પડે. અને ગાવ કહેવાય? આવું કંઈ ગાવ એટલે આટલા 4000 માઇલ હોય કે 4000 યોજન હોય, આ કયું માપ છે? તો એવી બધી કોઈ શંકા થતી હોય તો દ્રવ્યાનુયોગ વિચારવો યોગ્ય છે કે મન સીધું થઈ જાય. જેમ ઘણી બધી વાર્તા વાત વાંચે ને મન થાકી જાય, કેટલીક નોવેલ વાંચીને, કેટલીક મૂવી જોઈને, કેટલીક સિરિયલ જોઈને પણ ઘણાના મન વધારે ઉદ્વિગ્ન થઈ જાય, થાકી જાય, કંટાળી જાય, માથાનો દુખાવો થઈ જાય, છતાં જુએ તો ખરા જ પાછું જોઈને માથાનો દુખાવો મટે એની ગોળી લે, એના કરતાં જોતા જ ન હોય તો આવું કંઈક વાંચવામાં આવી જાય, સત્સાહિત્યની બદલે બીજું કંઈ વાંચે, જુએ, તો તે વખતે તરત એમ થાય કે ચાલો આ બધા વિષય, ભાષા વગેરે મૂકો, આપણે દ્રવ્યાનુયોગ વિચારીએ, ગણિત ગણવા બેસી જઈએ, દાખલા કરી જઈએ, મેથ્સમાં ઇન્ટરેસ્ટ લઈએ, તો તરત જ મન કેટલું કોન્સન્ટ્રેશન માગે છે, ઉપયોગ માગે છે, ઉપયોગની સ્થિરતા માગે છે, એટલે તરત એનું માઇન્ડ ડાયવર્ટ થાય છે અને બીજામાં આવી જાય છે. એટલે આપણે પણ વાર્તા વગેરે વાંચીને, દૃષ્ટાંત વગેરે વાંચીને, રાસ વગેરે સાંભળીને થાક્યા હોઈએ તો એમ થાય કે ચાલો આત્માની અઘરી ઊંચી વિકટ વાત શું છે, જોઈએ તો ખરા. તો દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે. શંકા થાય ત્યાં મુખ પડતું, એક બાજુ લોક સ્વરૂપ ભાવના વાંચી, વર્ણન વાંચ્યું, નદીના માપ, પર્વતના માપ, ડુંગરના, દ્રહના, સરોવરના, કાંઈ વાંધો નહીં, બધું જોઈને એમ થાય મૂકી દો માથાકૂટ, તો બધું મૂકી અને તરત જ એમ થાય ચાલો દ્રવ્યાનુયોગ વાંચીએ. પછી પ્રમાદી થઈ ગયું હોય તો ચરણ કરુણાનુયોગ વિચારવો યોગ્ય છે. મન પ્રમાદી થઈ ગયું હોય, મન શંકા કુશંકા કર્યા કરતું હોય, મન આળસ કર્યા કરતું હોય. હવે
પ્રમાદની તો બહુ વાત થઈ કે ઊંઘ જ આવતી હોય, આહાર સંજ્ઞામાં જ વધારે ચિત્ત જતું હોય. પ્રમાદના જેટલા લક્ષણ કયા તે સાદી ભાષામાં આળસ થઈ ગયું હોય અથવા સ્વરૂપમાં ઉપયોગ ન રહેતું હોય તો કે ચરણ કરણાનું યોગ વિચારવો. ચરણ કરણાનું યોગમાં શું આવે છે? ચરણાનું યોગ અને કરણાનું યોગ કેટલીક વાર જુદું પણ બોલાય છે, કેટલીક વાર એક જ છે. તો કે જીવને શું લાગ્યું છે અનાદિકાળથી? તો કર્મ પૂંઠે લાગ્યા છે. કર્મનો વળગાડ છે જ પહેલેથી જ છે, અનાદિકાળથી છે. તો કર્મ શું? કર્મના પ્રકાર શું? કેટલા કર્મ હોય, કેવી રીતે બંધાય છે, કેવી રીતે નિર્જરે, કેવી રીતે ખપે, અને કર્મ કોને કહેવાય? આ જે કંઈ વ્યાખ્યા છે તે બધી સચોટ છે કે કેમ, કોણે લખી છે, અને આ સિવાયનું એક કર્મ બાકી રહી ગયું કે કેમ? તો કર્મગ્રંથ વિશેનું કાંઈ પણ વાંચે, કર્મશાસ્ત્ર વિશે કાંઈ પણ વિચારે તો એ બધું જ ચરણાનું યોગ અને કરણાનું યોગ છે. કરણાનું યોગમાં કર્મગ્રંથ વગેરે આવે અને ચરણાનું યોગમાં ચારિત્ર આવે કે મારે શું આચરવા યોગ્ય છે. માત્ર જાણવાની વાત આવે એમ નહીં, પણ મારે આચરવા યોગ્ય શું છે એ પણ આવે. બધું જ વિચાર કર્યા કરે, વાંચ્યા કરે, પણ આચારમાં ન મૂકે તો એની કોઈ કિંમત નથી. આચરણ ઉપર તો બધી વસ્તુનો ભાર છે. ચરણ ઉપર પગનું વજન છે, દેહનું વજન છે, શરીરનો ભાર છે, તેમ આચરણ ઉપર તો આખી વાત છે. એટલે ચરણાનું યોગ પણ વિચારવા યોગ્ય છે, કરણાનું યોગ પણ વિચારવા યોગ્ય છે. એટલે ચારિત્ર સંબંધી જે કાંઈ આવતું હોય એ ચરણ સિત્તેરી અને કરણ સિત્તેરીના 70 બોલ કહીએ છીએ, એ બધું જેમાં આવે છે તે ચરણ કરણાનું યોગ છે. એટલે જો આળસ આવતી હોય તો વિચારવું કે આ બધું કર્મનું ગણિત વગેરે શું છે. પછી મન કશાયી થઈ ગયું હોય તો ધર્મકથાનું યોગ વિચારવો યોગ્ય છે. કેટલીક વખત શુભાશુભ ભાવ જ થયા કરે, કશાય જ થયા કરે, બીજાના જ વિચાર આવ્યા કરે, આની પાસે મારા કરતાં વધારે છે, આની પાસે ઓછું છે, આણે આમ કર્યું, આણે આમ કર્યું. જે તે રીતે ઇવન જળ વસ્તુ હોય તો પણ આપણને કશાય ભાવ કરાવી દેતું હોય કે આ વસ્તુ છે, આ વસ્તુ નથી. તો એ વખતે શું કરવા જેવું છે? તો કે ધર્મકથાનો યોગ વિચારવો યોગ્ય છે. કે ભૂતકાળમાં જે કંઈ કથા થઈ, અગર તો વર્તમાનમાં આપણી સમક્ષ જે કંઈ કથા થતી હોય તે દૃષ્ટાંત દેખાતા હોય તે, એ બધા જીવે શું કર્યું? આ જીવે આ જીવને આટલો કંઈ પણ કર્મનો દોષ આપ્યો અથવા તો કંઈક ત્રાસ આપ્યો, પરિશ્રમ આપ્યો, તો આ જીવે આ જીવ પ્રત્યે કેવા ભાવ રાખ્યા? એમ જે આપણે ગણીએ છીએ એ જૂના દૃષ્ટાંતમાંથી થાય કે જ્ઞાની પુરુષોએ સહન કરવામાં કાંઈ કમી રાખી નથી, કચાશ રાખી નથી, કાંઈ બાકી રાખ્યું નથી. અંતે તો ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. સહન કરવામાં જ મજામાં છે. જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા એ જ સર્વોત્કૃષ્ટ ઉપાય છે. સહનશીલતા જ સુખદાયક માનવી કૃપાદેવનો બોધ છે. બહુ મોટું પ્રવચન છે, વચન છે. તો આ પ્રમાણે કરવા યોગ્ય છે. અને જડ થઈ ગયું હોય તો શું કરવું? તો કે જડ થઈ ગયું હોય, મન કાંઈ ચાલતું જ ન હોય, એકદમ જડ એટલે આપણે સમજીએ કાંઈ વિચાર જ નથી આવતા, કાંઈ શૂન્ય મનસ્ક થઈ ગયા, કંઈ ખબર જ નથી પડતી શું કરવું? તો કે ચાલો ગણિત ગણવા બેસી જઈએ. એમાં તો ધ્યાન રાખવું જ પડશે. એટલે ગણિતાનું યોગ વિચારવા યોગ્ય છે. એમાં પણ નાના મોટા અનેક માપ આવે, કોષ્ટક આવે, ટેબલ્સ આવે, અને બીજી બધી જ ગણિતની વાત આવતી હોય. તેથી આપણને એમ થાય કે ચાલો આ ગણિત કેવું છે? જ્ઞાની પુરુષનું, કેવલ જ્ઞાનીનું ગણિત પણ કેટલું સંપૂર્ણ છે તે વિચારવા યોગ્ય છે. 866મો પત્ર કૃપાદેવે મૂક્યો છે. મોરબીવાસી ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ સંઘવીને લખેલો છે. અને તેમાં એમ લખે છે, હે આર્ય, એટલે કે હે ઉત્તમ પુરુષ, હે પામવા યોગ્ય પુરુષ, દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ છે. બસ અન્ય ભાવ, દેહભાવ, લોકભાવ, સંસાર ભાવ, વિભાવ, પરભાવ, આ બધા અન્ય ભાવ છે. આત્મા સિવાયનો કોઈ પણ ભાવ તે અન્ય ભાવ. એક અને બીજું, તો એક છોડીને બીજામાં જાય છે તે બધું જ અન્ય ભાવ છે. તો એ પરભાવ છે. બધા જે ભાવ છે જુદા જુદા, વળી ક્ષમભાવ, ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ, જે કાંઈ બધા ભાવ છે તે ભાવથી પણ વિરામ પામી જવું તેનું નામ સંયમ છે. એટલે કે આત્માએ આત્મામાં રહી જવું, ટકી જવું, તેનું નામ સંયમ છે. તે આ પુરુષના વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. કૃપાદેવે કેવું સુંદર કહી દીધું. આપણે કહે ને તું બધું ભૂલી જજે, પણ મારું આ વચન યાદ રાખજે, મારું આટલું કહ્યું ભૂલતો નહીં અથવા ભૂલીશ નહીં. તો અહીંયા કહે છે કે આ તે પુરુષના વચન આ તારા અંતઃકરણમાં તું કદી શિથિલ કરીશ નહીં. પછી કયા પુરુષના વચન? તો કે આ પુરુષના, એટલે પોતાને કહી દીધું કે આ સત્પુરુષના વચન. દ્રવ્યાનુયોગનું ફળ શું, પરિણામ શું? તો કે સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ, અને એ મોક્ષે લઈ જશે, સંયમમાં લઈ જશે, સ્થિતિ કરાવી દેશે. કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. એટલે
ઢીલા પડવા દેતા નહીં. મનને ઢીલું મૂકવા જેવું નથી, વેલું મૂકવા જેવું નથી. એટલે બરાબર પકડી રાખજો. આમાં પ્રમાદ સેવશો નહીં, શિથિલતા લાવશો નહીં. વધારે શું સુખને શું કેમ બહુના, તમને વધારે શું કહેવું, શાણાને વધારે શું કહેવું, સમજુને વિશેષ શું કહેવું. પછી કહે છે, ધીમેકથી લખે છે, સમાધિનું રહસ્ય એ જ છે. સમાધિ આત્મપરિણામની સ્વસ્થતા, તેને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. અને આત્મપરિણામની સ્વસ્થતા એ સમાધિ જો હોય તો એનું રહસ્ય, એનું સિક્રેટ, એનો મર્મ, એનો ભેદ અહીંયા ચોખ્ખું ચણક આપી દીધું કે આ દ્રવ્યાનુયોગ છે. અને દ્રવ્યાનુયોગનું ફળ જ આ છે કે ભાવથી વિરામ પામવાનું સંયમ. પછી સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. એટલે કે બધા દુઃખ, સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન જ છે. અને આત્મજ્ઞાન છે એ કેવી રીતે થાય છે? તો કે સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય દ્રવ્યાનુયોગ વિચારવાનો છે. એટલે દ્રવ્યાનુયોગ જાણવો, સમજવો અને વિચારવો. આમ પણ કહ્યું છે કે જે વાંચવાથી, જે વિચારવાથી, જે જાણવાથી, જે સમજવાથી જો આત્મા વિભાવનો, વિભાવના કાર્યનો, વિભાવના પરિણામનો ઉદાસીન ન થયો, ત્યાગી ન થયો, તો તે જાણવું, વિચારવું, સમજવું અજ્ઞાન જ છે. ચોખ્ખું કહી દીધું, જ્ઞાનનું ફળ વીરતી છે. કાંઈ પણ જાણ્યું એટલે એ બધું છોડી દેવા જેવું છે. જાણી લીધું તો છોડી દેવા જેવું છોડી દેવું જોઈએ, આદરવા જેવું આદરવું જોઈએ, અને સ્વીકારવા જેવું સ્વીકારવા જેવું જોઈએ. તો હે જ્ઞેય ઉપાધિનો વિવેક તો કરાવી જ દે છે. એ જ્ઞાનનું ફળ વીરતી છે. જ્ઞાનનું ફળ જ વૈરાગ્ય અને પરિણામે વિતરાગતા છે. આ ચોખ્ખું ચણક લખી દીધું. ત્યાર પછી વચન નંબર 9, કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી, પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ. આમ કરવાથી સંતોષી રહેવાશે. કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી. લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. કઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. આશાવાદી થવાનું કીધું ભગવાન. આશા રાખવાનું કહે તો કે વધારે પડતી આશા નહીં. આશા નામ મનુષ્યાણામ દાસી, કાચિત આશ્ચર્ય શૃંખલા બધા પ્રદાવંતી. તો કે એ તો એક સાંકળ છે, લોઢાની કે સોનાની, કે બાંધી રાખી હોય તો એની પાછળ મનુષ્યો દોડ્યા કરે છે. એટલે આશાની તો ના પાડી છે. પણ અહીંયા આશા એટલે સ્પૃહા, અપેક્ષા એ નથી, પણ આશા એટલે આશા કે આત્મા પણ અજર અમર અવિનાશી છે. તો અમારી આશા પણ અજર અમર અવિનાશી છે. જ્યાં સુધી અમે અમર અવિનાશી પદની પ્રાપ્તિ ન કરીએ ત્યાં સુધી આશા ત્યાં વાસા. જો આશા હશે તો એને પ્રાપ્ત કરવાનો કંઈક પ્રયત્ન કરશે અને વસ્તુમાં વસવાટ કરશે. આત્મામાં સ્થિતિ કરી જશે. શાશ્વત કાળ માટે એમાં જ વસવાટ કરશે, નિવાસ કરશે, એટલે કે મોક્ષે જશે. એટલે કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી એટલે આપણે અપેક્ષા જ ન રાખવી. આમાં પરિણામ સારું જ આવશે, આમાં પાસ થઈશું જ, આમાં પહેલો નંબર જ આવશે, આમાં ઉત્તમ પરિણામ મળશે જ, એ બહુ આશા જ ન રાખવી. એટલે જુઓ, એકાંતે વાત નથી, અપેક્ષા એ વાત છે. આજે કોઈ પણ સ્ટુડન્ટ, વિદ્યાર્થીની એમ કે કંઈ નહીં, પાસ થવાય તો બસ, તો એ ચાલે નહીં. એમ આશા નહીં. પરિણામ, પ્રયત્ન તો પૂરેપૂરા કરવાના છે, પુરુષાર્થ પૂરેપૂરો કરવાનો છે, પણ પછી જે થાય તે યોગ્ય, જે થાય તે સારા માટે એમ સમાધાન લેવાનું છે. એટલે નિરાશા જ ઈચ્છી હોય, નેગેટિવ જ વિચારી હોય, પછી એને જો એમ થાય જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ. મોક્ષે જ જવું છે પણ આ ભવે મોક્ષે જવાય એવું લાગતું નથી, એમ નિરાશા. પણ પછી બહુ ઈચ્છે નહીં, જાજુ ઈચ્છે નહીં, જાજુ મોટું કામ કરે નહીં, એટલે સિદ્ધિ થઈ તેટલો લાભ, પછી થયું તેટલું સારું. આમ કરવાથી સંતોષી રહેવાશે. એટલે સંતોષ રાખવા માટે આ એક રીત છે. રાગદ્વેષ ન થાય એનું નામ સંતોષ. બીજી બધો સંતોષ તો ઠીક છે. એટલે કોઈ પાસેથી જાજી આશા રાખવી નહીં, અપેક્ષા રાખવી નહીં, તો પછી આપણે નિરાશ થવાનો વારો આવતો નથી. આ આપણા રોજબરોજના જીવનના વ્યવહારમાં ઘણી ઉપયોગી સૂચના કે દેશના છે. 10મું વચન છે, પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી. ઉલટો હું આ દેહ તેને આપી જવાનો છું. વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ, શંકા, ભાવ થાય તો આમ સમજી અન્ય ભોગતા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો, કે જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં. અને ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે. ક્રમે કરીને તો તું નિસ્પૃહી થઈ શકીશ. પૃથ્વી સંબંધી ક્લેશ થાય એટલે કોઈ પણ ધરતી, ખેતર, પ્રોપર્ટી, મિલકત, માલમત્તા, કાંઈ પણ
એમાં ખાસ કરીને પૃથ્વી એટલે કે જ્યાં પ્રોપર્ટી કહીએ છીએ, જે પૃથ્વી, ભૂમિ, જમીન, ધરતીને લગતું જે કાંઈ છે તે, આ રોડ મારો છે, અરે મારો બાંધેલો છે, ત્યાં પણ એને કન્સ્ટ્રક્શનનો, પૃથ્વી તો પોતાની છે નહીં, કાંઈ પોતાનું નથી, તો પણ તેના સંબંધી થાય. તો અહીંયા ખાસ કરીને મકાન, માલ મિલકત અને ખાસ કરીને ધરતી, ભૂમિની જ વાત છે. તો કે જો ક્લેશ થાય તો હોટેલ મોટેલ હોય તો એમ થાય કે આટલી મારી મોટેલ હતી કે છે, તો એના સંબંધી ક્લેશ થાય. મકાન બાંધ્યા હોય, બંગલા બાંધ્યા હોય તો એમાં થાય. 5-6 જગ્યાએ મકાન હોય તો એના સંબંધી થાય. દસ્તાવેજ મળતા ન હોય તો એના સંબંધી થાય. કોઈએ લઈ લીધા, ખોટી સહી કરી, વહેલી સહી કરી, વગેરે વગેરે. કોઈએ વ્હીલ ચેલેન્જ ફેંક્યું તો એ પણ એમ થાય. પણ પૃથ્વી એટલે પૃથ્વી આપણે સમજી ગયા કે શું વાત છે. તો કે જર જમીનને જોરું, કજિયાના છોરું. તો એના સંબંધી ક્લેશ થાય, મન કલુષિત થાય, સહેજ પણ મન દુઃખ થાય તો સમજવું કે તે સાથે આવવાની નથી. ઓન ધ કોન્ટ્રારી એટલે કે એથી ઉલટું, વિરુદ્ધ, સામેથી આપણે એને 3.5 હાથ ભૂમિમાં પોતાની કાયા દેહના પૂતગલો મૂકીને સોંપીને જવાના છીએ. એટલું એનામાં કચરો કયો તો કચરો, કે સંગ્રહ કયો તો સંગ્રહ, આપણે એને કાંઈક દઈને જવાના છીએ. ભલે અશુચિ, ખરાબ, જે કયો તે. પોતાનો દેહ છે, જે દેહ પાસેથી કામ લીધું હોય, મોક્ષે ગયા હોય તે આત્મા પણ દેહ તો પૃથ્વીને દઈને સોંપીને એટલે કે આ ધરતી પર મૂકીને જાય છે, સાથે લઈ જતા નથી. પૃથ્વી પોતે સાથે આવતી નથી, પોતાનો દેહ સાથે આવતો નથી. જેની પાસેથી કામ લીધું તે મન, વચન, કાયા સાથે આવતા નથી. તો પછી જે ધરતી, એની રજકજ માટે શું ઝઘડા? એ ધરતી ઉપર કોઈ દિવસ જન્મ લીધો નથી એવું નથી. અનંત કાળથી અનંતી વાર, એક ઇંચ, એક તસુ, એક મિલીમીટર, એક ફિલામેન્ટ કયો તો એટલી જગ્યા પણ આપણા જન્મ મરણ વિનાની બાકી નથી રહી. અનંતકાળમાં ક્યાં નથી ગયા, ક્યાં નથી જન્મ્યા, ક્યાં નથી મર્યા, અથવા ક્યાં નથી ફરી આવ્યા. તો ફરવાનોય મોહ કે શોખ રાખવા જેવો નથી. તો એના સંબંધી કોઈ પણ પ્રકારનો ક્લેશ થતો હોય તો આટલું જ ભગવાન કે વિચારવાનું છે કે સાથે આવતી નથી અને હું એને દેહ આપીને જવાનો છું. વળી તે કાંઈ મૂલ્યવાન નથી. પૃથ્વીની કિંમત કૃપાદેવને કાંઈ નથી, ધરતીની કિંમત કાંઈ નથી. એમાં એનું મૂલ્યવાન છે, એનું મૂલ્ય આંકનારો આત્મા વધારે મૂલ્યવાન છે. તો આત્મા જ ન પામીએ, એ તો સાથે જ આવે છે. આત્માને સાથે જ લઈને જાય છે. સ્ત્રી સંબંધી કાંઈ ક્લેશ થાય, કોઈ પણ સંબંધમાં ક્લેશ થાય, સ્ત્રી સંબંધી લખ્યું છે તો તેમ કહેવું કે અરે બીજા ભોગતા પ્રત્યે હસવા જેવું છે કે અરે આ શેમાં મોહી પડ્યો. સ્ત્રી નરકની ખાણ, બદફેલની ખાણ અને શરીર અશુચિ ભર્યું જ છે. પોતાનું પણ એવું છે, પુરુષનું પણ એવું છે, સ્ત્રીનું પણ એવું છે. તો જે મળમૂત્રની ખાણ છે, જે ગુહ્યાંગો છે, જેમાંથી નિહાર વગેરે મળમૂત્રનો ત્યાગ કરીએ છીએ અને તેમાંય મોહી પડ્યો, તો તેનો તો કોઈ દિવસ મોહ રાખવા જેવો નથી. ઓન ધ કોન્ટ્રારી હાસ્યાસ્પદ છે કે અરે બીજા પ્રત્યે હસવા જેવું છે, મશ્કરી કરવા જેવું છે કે આ સમજતો નથી, આ છોડી શકતો નથી. ત્યાર પછી લખ્યું છે કે ધન સંબંધી, પૈસા સંબંધી, લક્ષ્મી સંબંધી, ધન શબ્દ જ મૂક્યો છે. વિદ્યા ધન મૂકી, જ્ઞાન ધન મૂકી અને બીજું બંધન, સંતોષ ધન રાખવાની બદલે બીજા ધનમાં ગોધન, ગજધન, રતનધન, જે કયો તે બધા ધન હતા. એ બધા ધનમાં શું મોહ રાખવાનો? સિક્કા ગણે, કોઈન્સ ગણે તો એમ થાય કે એક જાતના કાંકરા જ છે કે બીજું કાંઈ, પથ્થર જ છે કે બીજું કાંઈ. એક જંગલ યુગ હતો, પાષાણ યુગ હતો, પથ્થરને કાંકરા વપરાતા. એક્સચેન્જ સિસ્ટમ હતી, બાર્ટર સિસ્ટમ હતી, વિનિમય પદ્ધતિ હતી. મારા આટલા કાંકરા ને તેની સામે આટલા ઘઉં, તો એની સામે આમ, તો એ બધું કાંકરા જ છે ને. સોના જેવી સોનું ધાતુ, રૂપા જેવી રૂપું ખાણમાંથી નીકળે છે. તો પૃથ્વી કાંઈ ના જીવ, પૃથ્વી જ થઈ કે બીજું કાંઈ, કાંકરા જ છે કે બીજું કાંઈ. અને વળી રત્ન વગેરે બનાવે છે અથવા બીજું કંઈ થાય છે, એમાંથી ડેકોરેટિવ આઇટમ્સ બનાવે છે. તો ભગવાન કહે છે, કૃપાદેવ કહે છે કે એ તો પૃથ્વીને નીકળેલા ગુમડા છે, ગુમડા. ધરતીને નીકળેલા ગુમડા છે. એમાંથી જાત ભાતના રત્નો નીકળે, રંગબેરંગી પથ્થર નીકળે, જેમ સ્ટોન્સ, પ્રેશિયસ સ્ટોન્સ, સેમી પ્રેશિયસ સ્ટોન્સ. તો એ બધા જ રત્ન, આભૂષણો જીવને લાગે છે, મનુષ્યને લાગે છે, બીજાને કોઈને કિંમત છે? પંખીડાને પૂછો તો, કાગડાને આપો તો, આ ચાંચમાંથી લઈને બીજી ચાંચમાંથી નીચે ફેંકી દે. આપણે પણ કાગડો ઉડાડવા માટે આ મનુષ્ય ભવનો સદુપયોગ ન કરીએ તો રત્ન જેવો મનુષ્ય ભવ પણ કોડી બદલે જાય છે. કાગડાને ઉડાડવા માટે જાણે કે કાંકરો ન હોય અને બાજુમાં હીરો પડ્યો હોય અને ફેંકી દઈએ, એવું જ લગભગ અત્યારે કરીએ છીએ. તો એમ કરવા યોગ્ય નથી. ભગવાનના વચન સમજવામાં સમય કાઢવા જેવો છે.
કાંકરામાં વળી જરા ઊંચી જાતના છે, કંઈક વધારે મૂલ્યવાન છે એમ કહી દીધું છે. એમ સમજીને તું સંતોષ રાખજે. કોઈનો ડાયમંડના એરિંગ્સ નેકલેસ ખોવાઈ ગયો હોય, પેન્ડન્ટ ખોવાઈ ગયો હોય, એને આ વાંચવાનું મળે તો એમ થાય કે ખરી વાત છે, હું શું મોહ પામું છું, એનો શું અફસોસ કરું છું. ચાલો મારે સાચવવું જોઈતું હતું પણ નથી જળવાયું, કોઈ ચોરી ગયું, ક્યાંય પડી ગયું, વગેરે વગેરે. મારી ઉપેક્ષા, મને ન આવડ્યું તો પોતાના પ્રત્યે નિંદા તિરસ્કારનો ભાવ એ ઠીક છે, બાકી બીજું શું કરવાનું. સાવચેતી હોવી જોઈએ, સંભાળ હોવી જોઈએ, બધું બરાબર, પણ દેખી તો કાંઈ વાંક નથી તો પછી કર્મનો વાંક. અને એમ કે હવે એક કાંકરો જ હતો, એક ખોટો પરિગ્રહ જ હતો, કચરો જ હતો અને એ ગયો તો પણ સારી વાત થઈ. પ્રભુ શ્રીજીનો બોધ ચાલતો હતો અગાસમાં અને એક નામાંકિત અને ધનવંત શેઠ બેઠા હતા, શ્રીમંત બેઠા હતા અને સત્સંગના પૂર બહારમાં વરસાદ ચાલતી હતી અને એ સત્સંગના વરસાદમાં, પરમાર્થના વરસાદમાં એમની ટ્રેન એકવાર ચાલી ગઈ, નીકળી ગઈ, પસાર થઈ ગઈ. તો પ્રભુ શ્રીજીના જ્ઞાનમાં તો હતું જ, તો પણ એની પરીક્ષા થતી હશે, કસોટી કરતા હશે. તો કે શેઠ, ટ્રેન તો ગઈ, હજુ તો અગાસ સ્ટેશનથી જ ગઈ, એટલે અગાસથી આણંદ પહોંચવું હોય તો પહોંચી શકાય, આણંદથી પછી જે બીજા સ્ટેટમાં જવું હોય ત્યાં પહોંચી શકાય, દૂરથી આવ્યા હતા. તો કે છે ના, ભલે ગઈ, તેથી શું, મારું કંઈ ગયું નથી. એવી જ રીતે એક શ્રીમંતના સાથે વહાણ ડૂબી ગયા એવો તાર આવ્યો. તો પ્રભુ શ્રીજી કે શું છે? તો કે કંઈ નહીં પ્રભુ, કચરો ગયો. સત્સંગમાં તો કંઈ બોલ્યા નહીં. પછી જ્યારે પૂછ્યું તો કે કચરો ગયો, કચરો નીકળી ગયો, પરિગ્રહ ઓછો થઈ ગયો. સ્વાભાવિક, જાણે કાંઈ બન્યું નથી તેમ. તો એ સત્સંગના બોધની અસર હતી. પ્રભુ શ્રીજીના સદબોધની અસરમાં રંગાયેલા હતા, ડૂબેલા હતા. તો મિથિલા બળે છે તો મારું કાંઈ બળતું નથી, એમાં જનકજીમાં અને આવા શેઠમાં કોઈ ફેર નથી. ત્યાર પછીનું વચન છે, આ સંતોષ અને નિસ્પૃહ થવા માટે હતું. 11મું વચન છે, તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિ મરણની પ્રાપ્તિ થાય. એવા જ્ઞાની પુરુષ, જેમ પ્રભુ શ્રીજી હમણાં કીધું એમ અહીંયા કૃપાળુના વચન ચાલે છે, એવા બ્રહ્મચારીજી થઈ ગયા. તો કે એનો તું બોધ પામ, એવા સદબોધ પામ, એવા સદગુરુ, એવા સત્પુરુષનો તું બોધ પામ કે જેથી કરીને તને સમાધિ મરણની પ્રાપ્તિ થાય. એટલે જીવતા જીવને સમ્યક દર્શન થઈ ગયું હોય તો અંત સમયે પણ સમાધિ મરણ થઈ શકે. 12મું વચન છે, એકવાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિ મરણ ટળશે. એક વખત જો સમ્યક દર્શન અને એના સહિત મરણ, સમાધિ મરણ થયું તો હવે ઓછા ભવ હશે, એટલે અનંતકાળના અસમાધિ મરણ પણ ટળી જશે. હવે જ્યારે જે કંઈ ભવે મરવાનું થશે તો સમાધિ મરણ સાથે જ મરીશું. અને છેલ્લું વચન છે, સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે. બધી પદવીમાં સૌથી વધારે જેનો સર્વસંગ પરિત્યાગ છે, બધું છોડી દીધું, આરંભ સમારંભ હિંસા પરિગ્રહ, તેનો જે મહિમા છે તેવો કોઈનો મહિમા નથી. તેનું પદ સર્વોત્કૃષ્ટ છે, ઉત્તમ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.